તો ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું જતું રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે આ માવઠું જે છે તે 1 તારીખ સુધી રહેવાનું છે. સૌથી પહેલા વાત કરીએ કે 26 ઓક્ટોબરે ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી જે મેપ આપવામાં આવ્યો છે તે અમે આપને જણાવી રહ્યા છીએ. સૌથી પહેલા તો બે રંગ જે છે એ મહત્વના છે. એક તો પીળો રંગ અને એક છે કેસરી રંગ. સૌથી પહેલા જણાવીએ કે જે કેસરી રંગ છે વિસ્તારની અંદર 2.5 થી 8 ઇંચ વરસાદ થવાની સંભાવના છે અને બાદમાં જે પીળો રંગ છે ત્યાં આગળ 2.5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે તેવી સંભાવના ફક્ત 26 ઓક્ટોબર એક દિવસની છે, જે અમે આપણે જણાવી રહ્યા છે. સૌથી પહેલા તો આપ જોશો તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં આગળ યલો એલર્ટ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ આપણે તો દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આ તમામ વિસ્તારો, તેની સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર, આ એ વિસ્તારો કે જ્યાં આગળ યલો એલર્ટ છે, એટલે કે 2.5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. પરંતુ 2.5 થી વધુ ઇંચ વરસાદ 26 ઓક્ટોબરે ક્યાં થશે તો તેમાં 3 જિલ્લા હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે. તે છે બોટાદ, ભાવનગર અને અમરેલી, કે જ્યાં આગળ 2.5 ઇંચથી વધુ વરસાદ જે છે થઈ શકે છે. અને ત્યારબાદના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં શક્યતાઓ છે કે મધ્યમ અથવા તો ઝાપટું જે છે તે ત્યાં આગળ જોવા મળી શકે છે. 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે મોટાભાગના વિસ્તારો જે છે તે યલો એલર્ટમાં જોવા મળી રહ્યા છે. જેમ કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે, દમણ છે, દાદરા નગર હવેલીના વિસ્તારો છે, ત્યારબાદ નવસારી તેમાં આવે છે, સુરત છે, ભરૂચ છે, આ એ તમામ વિસ્તારો કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આણંદ, ખેડા, અરવલ્લી, ઉત્તર ગુજરાત કે જ્યાં આગળ પહેલા હતું નહીં તેવા ખેડા, મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, કે જ્યાં પણ 27 ઓક્ટોબરે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર, આ તમામ દક્ષિણ સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં આગળ 27 તારીખે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને વરસાદની જે શરૂઆત છે તે અત્યારથી જોવા મળી પણ રહી છે. અને 28 તારીખે પણ તેવો જ માહોલ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નવસારી, સુરત, વલસાડની અંદર વરસાદ થઈ શકે છે. પરંતુ આમાં પણ હજી બદલાવ આવી શકે છે. જેમ આગળના 2 દિવસ આપણે જોયું 26-27 કે મોટાભાગના વિસ્તારો ઓરેન્જ અને યલો એલર્ટમાં છે, તેમ 28 તારીખે પણ એલર્ટમાં વધારો થઈ શકે છે. હવે આ હવામાન વિભાગ તરફથી જે જાણકારી હતી તે અમે આપને આપી, પરંતુ અમે પણ રિસર્ચ કર્યું તો ECMWF વેધર મોડલ જે છે તેના પ્રમાણે જેટલો પણ આપ ગુલાબી રંગનો ભાગ જોઈ રહ્યા છો ત્યાં આગળ 8 ઇંચ સુધીનો વરસાદ જે છે તે સંભવ જોવા મળી રહ્યો છે. અને મોટાભાગનું ગુજરાત ગુલાબી રંગમાં જ રંગાયેલું જોવા મળી રહ્યું છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે જે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવી. જેમ કે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પછી અમદાવાદનો વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, આ તમામ વિસ્તારમાં જે છે તે ECMWF વેધર મોડેલ પ્રમાણે પણ 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. આ જે છે તે ચોમાસું ગયા બાદનો કમોસમી વરસાદ છે. અરબ સાગરની જે સિસ્ટમ સક્રિય થઈ છે, જે ડીપ ડિપ્રેશનમાં પહોંચી રહી છે, જે પણ અમે આપણે બતાવીશું, તેની આ અસર માનવામાં આવી રહી છે. GFS વેધર મોડલ પણ તેવી જ રીતે જણાવી રહ્યું છે જે રીતે આપણે જોયું હતું ECMWF વેધર મોડલને. તો વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ ને આણંદ, આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. GFS વેધર મોડલમાં થોડું ઘણું જે બદલાવ જોવા મળી રહ્યો છે એ છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેટલો વરસાદ નથી દેખાડી રહ્યા જે અન્ય મોડલ દેખાડી રહ્યું હતું. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, આ તમામ વિસ્તારમાં અહીંયા પણ વરસાદ બતાવવામાં આવી રહ્યો છે. GFS વેધર મોડેલ પ્રમાણે વરસાદ થઈ શકે છે. હવે આ વરસાદ થવાનું કારણ શું છે? જે રીતે મેં આપને પહેલા કહ્યું હતું કે એક ડીપ ડિપ્રેશન જે છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે. હવે તેને સરળતાથી સમજવું હોય તો એ સમજો કે પહેલા આ જે લીલા રંગના ચક્રડા જોઈ રહ્યા છો એ ડિપ્રેશન છે. હવે 28 તારીખ 26 તારીખ સુધીમાં તે ડિપ્રેશન થઈ રહ્યું હતું. 25 થી 26 તારીખમાં જાય છે તો એ ડિપ્રેશન હતું, પહેલા એક ટર્ન લેતું હોય છે, પરંતુ ત્યારબાદ ફરી એક વખત તે યુ ટર્ન લેશે ક્યારે તો 28 તારીખે, અને ત્યારે તે શું બની જાય છે તો તે બની જાય છે ડીપ ડિપ્રેશન. હવે અથરેયા શેટ્ટી સાથે જ્યારે અમે વાતચીત કરી, જે હવામાન નિષ્ણાંત છે, તેઓનું કહેવું હતું કે આ સિસ્ટમ યુ ટર્ન મારીને જ્યારે ગુજરાત તરફ આવી રહી છે તો 28 અને 29 તારીખે
આ સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનો જે તટીય વિસ્તાર છે એની નજીક પહોંચી રહી છે. આસપાસનો જે લીલો રંગ જોઈ રહ્યા છો એ કોન ઓફ અનસર્ટેનિટી છે. એનો મતલબ કે તે ફંટાઈ શકે છે કોઈ પણ બાજુ. જ્યારે મેં અત્યારે સાથે વાત કરી, રૂબરૂ વાતચીત થઈ, તો તેમનું કહેવું હતું કે ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારો અથવા તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની વચ્ચે અથવા તો એ બેમાંથી કોઈ એક જગ્યાએ આ ડીપ ડિપ્રેશન જે છે તે હિટ થઈ શકે છે અને તે 1 નવેમ્બર 2 નવેમ્બર સુધી અસર કરી શકે છે. એટલે કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં તેની અસર જોવા મળી શકે છે. આખી સિસ્ટમ અરબ સાગરમાંથી જે આવી હતી તો એ સિસ્ટમ જે છે તે ડીપ ડિપ્રેશનના કારણે આ માવઠું કરી રહ્યું છે. બીજી તરફ એક ચિંતાના સમાચાર એ પણ આવ્યા કે મોન્થા વાવાઝોડું જે છે તે મોન્થા વાવાઝોડું જે છે તે બની ગયું. અને મોન્થા વાવાઝોડાના કારણે શું થયું કે આ જે પશ્ચિમ બંગાળની અંદરનું વાવાઝોડું જે છે તે ટકરાશે અને એ ટકરાવવાની તારીખ જે છે તે 29ની આસપાસની તારીખ આપવામાં આવી છે. એટલે કે 28 તારીખની આસપાસ મોટાભાગના જે વિસ્તારો છે પશ્ચિમ બંગાળની આસપાસ, જેમ કે આંધ્રપ્રદેશ છે, તો ત્યાં આગળ જોવા મળશે ને ત્યારબાદ તે હિટ કરી રહ્યું છે 29મીએ જમીન ઉપર. એટલે કે લેન્ડફોલ તેનું થવાનું છે. અને તેની સાથે આ જે લીલો ભાગ આપ જોઈ રહ્યા છો આસપાસના વિસ્તારનો તે કોન ઓફ અનસર્ટેનિટી છે. મોન્થા વાવાઝોડું જે ટકરાવાનું છે તેની અસર સ્વાભાવિક રીતે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઈ શકે છે, પરંતુ મોટાભાગના ભારતના વિસ્તારો એવા છે કે જે પશ્ચિમ બંગાળની ખાડીની આસપાસમાં આવેલા વિસ્તારો છે કે ત્યાં આગળ વધુ પરિસ્થિતિ ખરાબ થતી જોવા મળી શકે છે. અને કોન ઓફ અનસર્ટેનિટી જે છે તે પણ આપ જોશો તો દેખાશે આપને કે જે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે મોટાભાગના વિસ્તારો કોઈ પણ વિસ્તારમાં જાય પરંતુ અસર તે ભારે કરી શકે છે. તો અત્યારના જે જાણકારી મળી રહી છે, અત્યારના જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે એક તરફથી મોન્થા વાવાઝોડું, બીજી તરફથી ડીપ ડિપ્રેશનની જે અસર છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેમ કે 26 તારીખે, 27 તારીખે, 28 તારીખે વરસાદની શક્યતાઓ છે. 2.5 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ જે છે તો ખેડૂતો માટે ચોક્કસથી ચિંતાની વાત છે. કારણ કે દિવાળી માવઠું આવશે એમાં ગઈ, ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો, અત્યારના વરસાદ ચાલી રહ્યો છે, કેટલાક વિસ્તારમાં જાણે ચોમાસાનો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે. ફરી એક વખત ખેડૂતો ઉપર પાક નુકસાનીને લઈને ચિંતા તોળાઈ રહી છે.